કિંગ ખાન શાહરુખની ફિલ્મ રઈસની રિલીઝ ડેટ જ્યારે આગળ વધારવામાં આવી ત્યારે શાહરુખ ખાનના ફેન્સ થયા હતા નિરાશ અને હવે ફરી એકવાર રઈસની રિલીઝ ડેટને પુશ કરવામાં આવી હોવાની છે વાત. એઝ રઈસ જાન્યુઆરીમાં રિલીઝ નહીં થાય એવા છે રિપોર્ટ્સ. જો રિપોર્ટ્સનું માનીએ તો પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનને રઈસમાં રિપ્લેસ કરવામાં આવી છે ડ્યુ ટુ બેન ઓન પાકિસ્તાની એક્ટર્સ મેટર. અને રિસન્ટલી જ શાહરુખે આસ્ક SRKમાં ટ્વિટર પર રઈસને લગતા ઢગલાબંધ ક્વેશ્ચન્સનો આપ્યો જવાબ અબાઉટ રઈસ ટ્રેલર, રઈસ રિલીઝ ડેટ. શાહરુખ ખાને આપેલા જવાબોમાં ઘણા બધા સવાલોનો ઉકેલ મળી ગયો, જેમાં ટૂંક સમયમાં રઈસનું ટ્રેલર રિલીઝ કરવાની વાત કરી તો બર્થડે પર ટ્રેલર રિલીઝ કરશે કે નહીં તેનો પ્લાન ન કર્યો હોવાનું પણ જણાવ્યું. સાથે જ શાહરુખે રઈસ ફિલ્મ કરવા માટે કઈ વાતે ઇન્સ્પાયર્ડ કરી એ પણ જણાવ્યું. અપકમિંગ ફિલ્મ રાખના મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક કરી દીધો છે રિવીલ. આ ફિલ્મ મિલાપ ઝવેરી દ્વારા રિટન અને ડિરેક્ટેડ છે, જેમાં રિચર્ડ ચડ્ડા, વીર દાસ, શાદ રંધાવા છે સ્ટાર્સ. આ ફિલ્મ ઓનલાઈન 7 નવેમ્બર 2016 ના રિલીઝ થશે. રાખ ફિલ્મના મોશન પોસ્ટરમાં ટાઇટલ છે રાખ એશિઝ ટુ એશિઝ, જેમાં એક્ટર્સના ચહેરા બળી રહેલી માચિસના ધુમાડામાંથી રિવીલ થાય છે. દશેરાના દિવસે આ શોર્ટ ફિલ્મના ફર્સ્ટ લુકને કરવામાં આવ્યો લોન્ચ. આ મોશન પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં સોનુ નિગમના મેલોડિયસ અવાજમાં એક સોંગ સાંભળવા મળી રહ્યું છે, જે ઇમોશનલી સ્ટ્રોંગ છે. આ ફર્સ્ટ લુકમાં મિસ્ટ્રી, ઇમોશન, મેલોડીની એક ઝલક જોવા મળી રહી છે અને આ ફર્સ્ટ લુક સાથે જ ઓડિયન્સની ક્યુરિયોસિટી વધી ગઈ છે આ ફિલ્મ જોવા માટે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી માટે ચોક્કસથી એક ટ્રેજિક મોમેન્ટ આવી છે તેની લાઈફમાં એઝ આ સુપર ડાન્સર જજ અને એક્ટ્રેસ એવી શિલ્પાના ફાધર સુરેન્દ્ર શેટ્ટીની થઈ છે ડેથ. શિલ્પાએ પોતાના પિતાને ગુમાવી દીધા છે. શિલ્પા અને શમિતા બંને સિસ્ટર્સ પોતાના ફાધરની ખૂબ જ ક્લોઝ હતી અને તે ઘણા ઓકેઝન્સમાં તેમના ફાધર સાથે જોવા પણ મળતી. શિલ્પાના ફાધર સુરેન્દ્ર શેટ્ટીને ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેમનું ફેમિલી તેમની કોકિલાબેન અંબાણી હોસ્પિટલ અંધેરી લઈ ગયું હતું, જ્યાં તેમની ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવી, બટ ફાઇનલી તેમને ડેડ ડિક્લેર કરવામાં આવ્યા. તેમના લાસ્ટ રાઇટ્સ 12 તારીખે કરવામાં આવશે. આ શિલ્પા અને તેના ફેમિલી માટે એક દુઃખદ મોમેન્ટ કહી શકાય. લાગે છે કે બોલિવૂડના સુપર પોપ્યુલર ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને અનુષ્કા શર્મા સાથે થયો છે પ્રોબ્લેમ. રિસન્ટલી જ અનુષ્કાએ પોતાનો એક વિડીયો કર્યો હતો શેર ઓન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, જેમાં તેણે 70 kgનો લહેંગો કેરી કર્યો હતો, જે તેના એ દિલ હે મુશ્કિલ મૂવીના સોંગ ચન્ના મેરિયામાં જોવા મળ્યો હતો. અનુષ્કાએ લખ્યું હતું કે 70 kgનો લહેંગો પહેરવો મુશ્કેલ હતું, જોકે આમાં ક્યાંય મનીષ મલ્હોત્રાનું નામ ઇન્ક્લુડ નહોતું અને એટલે જ મનીષે તેના પર કમેન્ટ કરી કે થેન્ક્સ મને ટેગ ન કરવા માટે કે મારું નામ કન્સિડર ન કરવા માટે. જોકે સ્માઇલી સાથેની આ કમેન્ટ બાદ અનુષ્કાએ મનીષ સાથેના કેટલાક પિક્સ કર્યા હતા શેર. સો ટ્રોલ થયા બાદ અનુષ્કાએ મનીષ સાથેના પિક્સ કર્યા શેર. રિસન્ટલી જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને સ્પોટ કરવામાં આવી એક નેશન વાઇડ કેમ્પેઇનમાં, જે સાયકોલોજીકલ ડિસઓર્ડર માટેની અવેરનેસ માટે હતું ઓન વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. આ મોકા પર દીપિકાની આંખોમાં આંસુ આવી ગયા હતા જ્યારે તે પોતાના ડિપ્રેશન અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે કરી રહી હતી વાત. દીપિકાનું માનવું છે કે મેન્ટલ હેલ્થને પણ એટલી જ સિરિયસલી લેવી જોઈએ જેટલી ફિઝિકલ હેલ્થને. આ મોકા પર દીપિકાએ પોતાના એક્સપિરિયન્સીસ શેર કર્યા. આ એક્સપિરિયન્સ શેર કરતા સમયે દીપિકા ભાંગી પડી હતી અને તેણે કહ્યું કે ફેમિલી અને ફ્રેન્ડ્સની સપોર્ટિંગ ઇકોસિસ્ટમ ડિપ્રેશન કે મેન્ટલ ઇલનેસથી સફર કરતા માણસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઇન્ટરનેશનલી ખૂબ જ પોપ્યુલર થઈ ચૂકી છે અને પ્રિયંકા આ પોપ્યુલારિટીને એન્જોય પણ કરી રહી છે. બટ રિસન્ટલી જ પ્રિયંકાએ કરી દીધું કંઈક એવું કે જેના કારણે તેના પર માછલા ધોવાઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ એક ટ્રાવેલ મેગેઝિન માટે કરાવેલા એક ફોટોશૂટમાં કવર પેજ પર જે ટી શર્ટ પહેર્યું છે તેના કારણે થઈ રહ્યો છે વિવાદ અને ટી શર્ટ પર લખ્યું છે કે રેફ્યુજી, ઇમિગ્રન્ટ, આઉટસાઇડર, ટ્રાવેલર, જેમાં પહેલા 3 વર્ડ્સને ચેકી નાખવામાં આવ્યા છે. આ મેગેઝિન જેવું આઉટ થયું કે લોકોએ પ્રિયંકાને તેના આ ઇનસેન્સિટિવ મેસેજ માટે ક્રિટિસાઇઝ કરવાનું શરૂ કરી દીધું. નો ડાઉટ પ્રિયંકા આ પિકમાં લાગી રહી છે સ્ટનિંગ, પણ તેના ટી શર્ટ પરનો મેસેજ તેના માટે કોન્ટ્રોવર્સી જરૂરથી લઈને આવ્યો છે.
દબંગ ખાન સલમાન હાલ કબીર ખાન ડિરેક્ટોરિયલ ફિલ્મ ટ્યુબલાઇટનું શૂટિંગ કરી રહ્યા છે ઇન મનાલી, જે ટ્યુબલાઇટનું સેકન્ડ શેડ્યુલ છે. ઉપરાંત કબીર ખાન સાથે સલમાન ખાનની આ ત્રીજી ફિલ્મ છે આફ્ટર એક થા ટાઈગર એન્ડ બજરંગી ભાઈજાન. રિસન્ટલી જ કબીર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક પિક્સ કર્યા શેર, જેમાં સાથે કેપ્શન લખ્યું કે ધ મોમેન્ટ વેન શૂટિંગ ઇન રિયલ લોકેશન્સ ઇઝ વર્થ ઓલ ધ ટ્રબલ. માઉન્ટેન લાઇટ, સલમાન ખાન, ટ્યુબલાઇટ બિહાઇન્ડ ધ સીન્સ. તો રિસન્ટલી સલમાન ખાનનો મનાલી શૂટિંગ દરમિયાન ડાન્સ રિહર્સલ્સ કરતો એક વિડીયો પણ થયો હતો લીક. સંજય લીલા ભંસાલીએ હવે પોતાની ફિલ્મ પદ્માવતી અનાઉન્સ કરી દીધી છે અને આ અનાઉન્સમેન્ટે આ ફિલ્મને લગતી ઘણી બધી રૂમર્સને કરી દીધી છે કન્ફર્મ. અબાઉટ ઇટ્સ કાસ્ટ ઓફ રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ એન્ડ શાહિદ કપૂર. આ ફિલ્મ પહેલા ક્રિસમસ 2017 પર રિલીઝ થવાની હતી, ત્યારે આ ફિલ્મની રિલીઝ કરવામાં આવી છે રીકન્ફર્મ અને હવે પદ્માવતી રિલીઝ થશે 15th ડિસેમ્બર 2017 ના. સલમાન ખાનની નેક્સ્ટ રિલીઝ ટાઈગર ઝિંદા હૈ પણ 22nd ડિસેમ્બર 2017 ના રિલીઝ થવા માટે છે ઓલ સેટ. પદ્માવતી એવી ત્રીજી ફિલ્મ હશે જેમાં સંજય લીલા ભંસાલી, દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘની તીકડી કરશે કામ. આ ત્રિપુટીની આગળની બે ફિલ્મ્સ બ્લોકબસ્ટર રહી ચૂકી છે. રિસન્ટલી જ આ ફિલ્મ સાથે ઇરોઝ ઇન્ટરનેશનલે છેડો ફાડી નાખતા ફિલ્મને વાયાકોમ 18 બેનર નીચે પ્રોડ્યુસ કરવામાં આવવાનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ જેટલું છે. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા ઓલવેઝ લાઇમલાઇટથી રહે છે દૂર, બટ રિસન્ટલી જ શ્વેતાએ પોતાની એક કોલમમાં લખ્યું કે મીડિયાએ તેની દીકરી નવ્યા નવેલી સાથે શિષ્ટાચાર નથી બતાવ્યો. શ્વેતાએ એક ઓપન લેટરમાં એ ફોટોગ્રાફર્સને આડે હાથ લેતા કહ્યું કે તે મારી દીકરીને નથી જાણતા. એ વેબસાઇટ્સ જે નવ્યા નંદા હોટ પિક્સ અને નવ્યા નંદા પાર્ટીઝ વિથ ફ્રેન્ડ્સ વાઇલ્ડ કેપ્શન સાથે મારી દીકરીના પિક્સ છાપે છે તે એને નથી ઓળખતા. શું તેમને નવ્યાની પ્રાઇવેટ પિક્સ છાપવાની પરમિશન લીધી છે? શ્વેતાએ લખ્યું કે કોઈ પણ ટીનેજની જેમ મારી દીકરીને પણ પાર્ટી કરવી, ફોટોગ્રાફ્સ માટે પોઝ આપવા પસંદ છે. તેણે આગળ કહ્યું કે તે જો બીચ પર જાય છે તો બીચ પર પહેરવા લાયક કપડાં પહેરે છે જે કોઈ પણ બીજી છોકરી કરે. નવ્યાને લઈને વારંવાર આવતા પિક્સ અને ન્યૂઝ પર ભડકી છે શ્વેતા નંદા. એક્ટર રિતેશ દેશમુખ અને તેની વાઇફ જેનિલિયા સોશિયલ મીડિયા પર કાફી એક્ટિવ રહે છે, પણ હજી સુધી તેમણે પોતાના નાના દીકરા રાહેલને દુનિયાની નજરોથી બચાવીને રાખ્યો હતો અને હવે રિતેશે પોતાની મોમની બર્થડે પર રાહેલનો ફોટો કર્યો છે શેર. આ ફોટો શેર કરતા રિતેશે લખ્યું કે આજનો દિવસ સ્પેશિયલ છે કારણ કે આજે મારી આઈનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસ પર હું કંઈક ખાસ શેર કરવા માંગુ છું. રાહેલ. તો આ જ પિકને રીટ્વીટ કરતા જેનિલિયાએ લખ્યું કે જન્મદિવસ મુબારક હો આઈ. કેટલાક દિવસ ખૂબ જ સ્પેશિયલ હોય છે, મળો રાહેલ રિતેશ દેશમુખને. જેનિલિયાએ જૂન મહિનામાં પોતાના બીજા દીકરા રાહિલને આપ્યો હતો જન્મ. ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરને 20 ઓક્ટોબરે બંગ વિભૂષણથી સન્માનિત કરવામાં આવનાર હતા અને હવે લતાજીની ખરાબ હેલ્થના કારણે આ પ્રોગ્રામને કરવામાં આવ્યો છે પોસ્ટપોન. સારેગામા ઇન્ડિયાના ચેરમેન સંજીવ ગોયંકાએ આ જાણકારી આપી. લતા મંગેશકરને બંગ વિભૂષણ સન્માન માટે તેમના ઘરે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. જોકે હવે કદાચ મુંબઈમાં જ નવેમ્બર મહિનામાં આ પ્રોગ્રામ થઈ શકે. બંગાળ સરકારે લતા મંગેશકરને બંગાળીમાં ગાયેલા ગીતો માટે આ સન્માન આપવાનું ડિસાઇડ કર્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને તેમના 74th બર્થડે પર આપી બેસ્ટ વિશેસ. મોદીજીએ ટ્વીટ કરીને કહ્યું કે અમિતાભ બચ્ચનજી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી બહુમુખી પ્રતિભા અને વિનમ્રતાના કેટલાય ફેન્સ છે. તમારી લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. બિગ બીને સિનેમા જગતમાં તેમના શાનદાર કરિયર માટે 2015માં દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિસન્ટલી જ લોન્ચ કરવામાં આવ્યું ફિલ્મ 30 મિનિટ્સનું ટ્રેલર. આ ફિલ્મમાં હિતેન પેન્ટર અને રિશિતા ભટ્ટ છે સ્ટાર્સ. આ મોકા પર ફિલ્મના સ્ટાર્સ તો હાજર રહ્યા જ અને તેમણે ફિલ્મ વિશે કરી વાત. ઉપરાંત આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ખેલાડી અક્ષય કુમાર પણ રહ્યા હાજર અને અક્ષય કુમારે આ ફિલ્મના ટ્રેલર વિશે કરી વાત. સાથે જ અક્કીએ ફિલ્મના મેકર્સ અને સ્ટાર્સને કર્યા કોંગ્રેચ્યુલેટ. તો આ મોકા પર કેક કટિંગ પણ કરવામાં આવ્યું અને સાથે જ આ મોકા પર હિતેન પેન્ટલના પિતા પેન્ટલ પણ હતા હાજર, જેમણે આ ફિલ્મ વિશે કરી વાત.